आप सूट-बूट कह रहे हैं લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ એનડીએની સતત આજે જીત થતી રહી છે. એમાં ગુજરાતની અંદર વાવ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના જે પરિણામો આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીની નીતિઓ અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર પ્રજાનો વિશ્વાસ વ્યક્ત કરે છે. અને અત્યારે આ પરિણામો પછી પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે હવે તો કોંગ્રેસ કે ઇન્ડી ગઠબંધન છે એણે એમના નેતૃત્વ જે છે એ ઉપર પણ વિચાર કરવો પડે, આત્મખોજ કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. દેશની અંદર નરેન્દ્રભાઈએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે એ પછી વિરોધ પક્ષની, કોંગ્રેસ પક્ષની જે નકારાત્મક રાજનીતિ છે એનો હવે મૃત્યુઘંટ વાગવાની તૈયારીમાં છે. એટલે હવે એ જે કોંગ્રેસનું નેતૃત્વ છે એ પણ આત્મખોજ કરે કે વર્તમાન નેતૃત્વમાં હવે આ વિજય મેળવવો તો એક બાજુ રહ્યો, પણ એમના પક્ષનું જે અસ્તિત્વ ટકાવવું એ પણ મુશ્કેલ થઈ ગયું છે. હું અહીંયા ભારતીય જનતા પાર્ટી વતી, મારા વ્યક્તિગત વતી વાવની જનતાનો, મહારાષ્ટ્રની જનતાનો અને અહીંયા ઉત્તર પ્રદેશની અંદર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ માટે કાર્યકરોને ધન્યવાદ અને જનતાનો આભાર માનીએ છીએ. આજે પોરબંદરના અમે બધા જ કાર્યકરો પણ એની જે પ્રજાની ખુશી છે, કાર્યકરોની ખુશી છે ત્યાંની, એની ખુશીમાં ખુશી મેળવવા માટે અમે પણ આજે દારૂખાનું ફોડ્યું છે. ભારત માતા કી જય. પ્રિયંકા ગાંધી પણ જીત્યા છે વાયનાડ ઉપર, કેવી રીતે જશો? હવે એ તો પરંપરાગત ત્યાંની સીટ હતી અને એમાં કોઈ પરિણામમાં ફરક પડ્યો નથી. અહીંયા જે મુખ્ય લડાઈ હતી એ તો મહારાષ્ટ્રની હતી અહીંયા, અને ગુજરાતની અંદર લોકસભાની બનાસકાંઠાની જે સીટ છે એ કોંગ્રેસ જીતા પછી એ જીતવું એ ખૂબ મહત્ત્વનું હતું. મહારાષ્ટ્ર ભારતનું એક આર્થિક કેપિટલ છે અને એની અંદર જ્યારે આટલો બધો નકારાત્મક પ્રચાર થયો હોય એ વખતે થમ્પિંગ મેજોરિટીથી 2/3 કરતાં વધારે સીટો મેળવીને ભારતીય જનતા પાર્ટીની આગેવાનીનું અંદર જે મહાયુતિનો વિજય થયો છે એક અભૂતપૂર્વ વિજય છે. અને એની સાથે સાથે પહેલી વખત આટલી 135 કરતાં વધારે સીટ સાથે ભારતીય જનતા પાર્ટી પ્રથમ નંબરે આવી છે. એ આ દેશના રાજકીય ઇતિહાસની અંદર નોંધ કરવા જેવી બાબત છે. ઈવીએમ ઉપર ફરી આરોપ લાગ્યા છે, શું કહેશો ઈવીએમને લઈને? હવે એ કેસેટ ઈવીએમની જૂની થઈ ગઈ છે. ઝારખંડમાં જીતા તો ત્યાં ઈવીએમનો કંઈ દોષ નથી નીકળતો. વાયનાડની અંદર જીતે છે તો એમાં દોષ નથી નીકળતો, પણ જ્યાં જ્યાં હારે ત્યાં એના ઉપર દોષ દેવો હોય તો એણે રાહુલ ગાંધીના નેતૃત્વને દેવો જોઈએ કે જેને કારણે વારંવાર આ કોંગ્રેસ હોય કે એના સાથી પક્ષો હોય એ પછાત ખાતા આવ્યા છે.